મજામાં ને બધા? સરસ. ચાલો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગેટના દાખલાની ચર્ચા કરી અને એમાં આપણે એવું કીધેલું હતું કે તમે ટ્રુથ ટેબલ બધા ગેટના વ્યવસ્થિત રીતે જોઈને આવજો. પાકું ને? ગયા લેક્ચરમાં મિત્રો આપણે ગેટના દાખલા ભણ્યા, એમાં તમે જોયું હશે કે તમને ટ્રુથ ટેબલ આવડે, સંજ્ઞા ઓળખતા આવડે, એટલે બસ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હા ને? મેં ગયા લેક્ચરની અંદર તમને બે દાખલા હોમવર્કમાં આપ્યા હતા, યાદ આવે? નેન ગેટ વાળા હતા, મેં તમને નોર ગેટ વાળા પૂછ્યા હતા. તો એ દાખલાનું મિત્રો આજે હું સોલ્યુશન કરાવું અહીંયા, કેમ કે એ જ તમારી ટેક્સ્ટ બુકના આગળના દાખલા. તમને મોઢે આવડે કે નહીં એ તમે જોયું, બરોબર? હવે સાચું એક ખોટું એ ચેક કરી દેજો. સારું હાલો મિત્રો, સ્વાધ્યાયનો 14મો દાખલો. બધાનું ધ્યાન મિત્રો ઉપર રકમ. મિત્રો 14મા દાખલાની અંદર શું પૂછેલું હોય પહેલા નિરાંતે જો. નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિમાં આપેલા પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથ કયું લોજિક ઓપરેશન કૌંસમાં આપ્યા એને ઓર ગેટ, એન ગેટ અને નોટ હે એ નક્કી કરો. તો મિત્રો આકૃતિ આપી એ દોડી નાખીએ આપણે. આ રીતે બે ગેટ આપેલા છે મિત્રો. આ ઇનપુટ એ, ઇનપુટ બી. હાલો મારી સાથે કયો ગેટ એ, ઓકે, નોર ગેટ, બરાબર? આનું જે આઉટપુટ આવે એ પાછું નોર ગેટ ને દેવાનું. હવે તમને આટલી તો બધાને ખ્યાલ આવવા માંડ્યો જ હશે કે હવે આ ગેટ હશે ને સાહેબ એ નોટ ગેટ હશે, કેમ કે એક જ ઇનપુટ આવે અહીંથી જો ને એક જ અહીંયા આઉટપુટ મળે. ચેક કરી. હાલો હવે આનું ટ્રુથ ટેબલ આપણે બનાવવું. શું બનાવવું? ટ્રુથ ટેબલ. હાલો શું કરશે ફટાફટ વિચારો. તો પહેલા તો બાળકો ઇનપુટ લખશે આપણે. ઇનપુટ એ, ઇનપુટ બી, ઓકે. ચાલો 0 0 0 1 1 0 1. હવે બધા અહીંયા ધારો કે આઉટપુટ મને મળે y ડેશ. હવે ડાયરેક્ટ જ આપણે આવડશે ને. આ ઓર ગેટ હોત મિત્રો તો બબલ નો હોત. આ બબલ ઓર ગેટમાં શું છે તો તમે હમણાં જ બોલ્યા સરવાળો 0 1 1 1. અહીંયા નોર ગેટ એટલે ઓર નું વ્યસ્ત બોલ. તો અહીંયા બાળકો અહીંયા આઉટપુટ આવું આવશે, તમને ખ્યાલ આવી જવો જોઈએ 1 0 0 0. આ નવીન વસ્તુ તમને ન લાગવી છે, ઓકે. અહીંયા આઉટપુટ તમને કંઈક આવું મળ્યું 1. ઈ જે મિત્રો 1 મળ્યું તમે કયા ગેટને આપો? નોર. પણ તમે જો બે ઇનપુટ શોર્ટ સર્કિટ થઈ ગયા મિત્રો, આમ અલગ હોય ને તો આ બે ઇનપુટ અલગ, આવી રીતે આમ આપે તો અલગ. પણ હવે આ બેને ભેગા કરીને આવી રીતે આમ જોડી દઉં તો હવે આ થઈ ગયો નોટ ગેટ. તો નોટ ગેટ તો તમને બધાને ખબર ઇન્વર્ટર તરીકે વર્તે. ઉલટાવી નાખે તો આઉટપુટ y બરાબર 1 નું મિત્રો 0, 0 નું 1, 0 1 0 1. મિત્રો આ તમારો જવાબ. હવે તમારે ચેક કરવાનું છે આઉટપુટ એ કયા ગેટનું. તો મેં તમને હોમવર્કમાં કીધું હતું વ્યવસ્થિત રીતે આ બધું પાકું કરીને આવજો. તમને જોઈન ખબર પડે ઓર ગેટનું છે જોઈન. ઓર ગેટમાં આવું થાય છે, યાદ કરો. ઇનપુટ મગજમાં આ બાજુ હાલવા જ જોઈએ. 0 0 0 1 1 0 1 1. પાકો. ઓર ગેટમાં સરવાળો 0 1 1 1. 0 1 1 1. તો લખવાનું અહીં મળતા ગેટનું આઉટપુટ ઓર ગેટ જેવું છે. ઓર ગેટ જેવું છે. આવશે ને બધા મિત્રોને? પાકો. તો આ કેટલામો દાખલો હતો? સ્વાધ્યાયનો 14મો દાખલો, બરાબર? સારું મિત્રો, ત્યારબાદ આગળ વધી સ્વાધ્યાયના 15મા દાખલાની રકમ જો. સ્વાધ્યાયનો 15મો દાખલો જો બાળકો. રકમની અંદર શું પૂછ્યું એની રાતે પેલા ઉપર રકમ તમે જોઈ શકો છો.
15માની અંદર તમને એવું કીધું માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને આકૃતિ મુજબ બનતા પરિપથો માટે ટ્રુથ ટેબલ લખો અને આમાં એમ જ નક્કી કરો કે કયો ગેટ છે. ચાલો આકૃતિ એ કઈ આવી આપી બાળકો ઇનપુટ એ ઇનપુટ બી જોતા રહેજો સંજ્ઞા ઓળખતા આવડે છે. ચાલો કયો ગેટ નોર ગેટ. કયો ગેટ નોર. પણ આની અંદર આવું કર્યું મિત્રો બે છેડા ભેગા કર્યા. હવે અહીંયા ઇનપુટ એક જ છે અત્યારે આ પૂરતું. હવે તમને એમ કીધું આ આકૃતિ એ આ કયા ગેટ તરીકે વર્તે તો હવે આપણે ખબર જ છે ને એક જ ઇનપુટ હોય ને એક જ આઉટપુટ હોય તો કયો ગેટ નોટ ગેટ. અહીંયા લખ નાખવાનું કારણ અહીં નોર ગેટના કારણ લખી નાખીએ આપણે અહીં નોર ગેટના બંને ઇનપુટને સાથે જોડતા એક જ ઇનપુટ બને છે. એક જ ઇનપુટ મળે છે અને એક જ આઉટપુટ મળે છે. માટે આ ગેટ નોટ ગેટ તરીકે વર્તે છે. નોટ ગેટ તરીકે વર્તે છે. પડે ને બધા સિમ્પલ વસ્તુ છે. આને તમને કાલે સમજાવી દીધું હતું યાદ હોય નેટ ગેટમાં છે બરાબર. સારું હાલો તો ઇનપુટ એ આઉટપુટ y અહીંયા તમે 0 આપશો અહીં શું મળશે 1 અને 1 આપશો એ શું મળશે 0. આપણે એમ કીધું ટ્રુથ ટેબલ એ દર્શાવતા દર્શાવી દેવાનું ટ્રુથ ટેબલ લખવાનું. નોર ગેટનું ટ્રુથ ટેબલ નીચે મુજબ છે. નોર ગેટ નો પણ નોર ના જગ્યાએ બે છેડા શોર્ટ થઈ ગયા એટલે ઇનપુટ એક જ છે. આ તો પડો ઓકે. ત્યારબાદ મિત્રો આકૃતિ બી દોરી આપણે. આકૃતિ બી કઈ કઈ ઉપર તમે જોઈ શકો છો. હું અહીંયા દોરું છું આ રીતે. આ બધી આઈ નિકાલ તમને હોમવર્કમાં આપેલું જ હતું. તમે જોઈ શકો છો મિત્રો આ બે નોર ગેટ અને એક આ ત્રીજો નોર ગેટ. ત્રણ નોર ગેટનું જોડાણ. અને હવે એવો પ્રશ્ન પૂછ્યો હોય તમને કે ટ્રુથ ટેબલ આનું બનાવો અને આ કયા ગેટ તરીકે વર્તે ને એ જણાવો. આવો પ્રશ્ન છે. આવશે ને બધા પાકો. ચાલો શું આવશે વિચારો. તો કે પહેલા તો સેટ ટ્રુથ ટેબલ બનાવી નાખીએ. આકૃતિ બી ટ્રુથ ટેબલ જો મિત્રો ઇનપુટ દર્શાવો પેલા a આ b હાલો બોલો 0 0 0 1 1 0 1 1 આ તો મગજમાં જ છે. ચાલો બાળકો જો આ a છે આ નોટ ગેટ થઈ ગયો. હવે એક જ ઇનપુટ તો અહીંયા આઉટપુટ આવું કંઈક મળશે નોટ ગેટ. આ b છે અહીંયા કંઈક આઉટપુટ આવું મળશે નોટ b. તો અહીંયા હું દર્શાવું નોટ a આ દર્શાવું નોટ b. નોટ a નો મતલબ એવો ને a નું જે છે ને ઉલટું થઈ જાય 0 નું 1 0 1 1 0 1 0 અને પાકો ઓકે. હાલો નોટ b 0 નું આ b નું ઉલટું કરો 0 નું 1 1 0 0 1 1 0 જોઈ. ચાલો હવે આ જે ઇનપુટ અહીંયા મળ્યા નોટ a નોટ b મળ્યા એ તમે આપો. અહીંયા જો બબલ એ ભૂલતા નહીં. બબલ નીકળી જાય તો ઓર ગેટ થઈ જાય. એટલે ખાસ આકૃતિ MCQ પરીક્ષામાં આવે ત્યારે જોવાનું. તો હવે એ આપો તમે. આ આઉટપુટ મળ્યું ને નોર ગેટ ને આપો. નોર હે મિત્રો કેનું મિશ્રણ હે ઓર અને નોર. તો પહેલા કામ ઓરિંગ કરો. ઓરિંગ એટલે સરવાળો. ઓરિંગ એટલે સરવાળો.
આને સમજાઈ ગયા બધા તો 1 1 1 0 1 0 1 1 0 0 0 આ જવાબ આવ્યો બાળકો ના ને ઓકે હજી ઉલટું કરવાનું 0 0 0 1 આ તમારો આન્સર એ આઉટપુટ y હવે મને કયો કયા ગેટનું ટ્રુથ ટેબલ છે ફટાફટ યાદ કરો એન્ડ ગેટનો થશે એની ગેટમાં યાદ કરવો જોઈએ આઉટપુટ શું મળે 0 0 0 1 અરે 0 0 0 1 અહીંયા લખવાનું અહીં આકૃતિ b માં મળતું આઉટપુટ એન્ડ ગેટ નું દર્શાવે છે તો બાળકો આ બધી વસ્તુ મેં તમને કાલે હોમવર્કમાં કીધી હતી કે ભૂલ હોય તો સુધારી લેજો જેને આવડી ગયું એટલે ખૂબ સરસ અભિનંદન બરાબર હવે આજે આવું બને મિત્રો હું બોલું તમે લખી નાખજો 3 લીટી જેમ કાલ નેન્ડમાં લખાવી હતી એમ આ 3 લીટી આ જે 3 નેન્ડની અને 3 નોરની આ 6 લીટીમાંથી મિત્રો તમને એક એમસીક્યુ તો ક્યાંક ગુજસેટ અથવા ગુજરાત બોર્ડ અથવા નીટ અથવા જીમાં ક્યાંક આવશે શું છે મિત્રો કે જો એક નોર ગેટ હોય ને તો કેટલા આપણે એક નોર ગેટ હોય એની મદદથી શું બની શકે આવી તામ પ્રશ્ન પૂછે બે નોર ગેટની મદદથી કયો ગેટ બને બે નોર ગેટની મદદથી કયો ગેટ બને તો કે ઓર ગેટ અને એક નોર ગેટની મદદથી કયો ગેટ બને તો કે નોટ ગેટ ત્રણ નોર ગેટની મદદથી કયો ગેટ બનશે તો કે એન્ડ ગેટ અને કાલ આવી જ વસ્તુ હતી નેન્ડમાં યાદ આવે ને એ મેં કાલ તમને લખાવેલું હતું સારું બાળકો 14 માં અને 15 માં આ સ્વાધ્યાયના દાખલાનો પહેલા સ્ક્રીનશોટ પાડી દો પછી મિત્રો આગળ વધે બરોબર चलो रेडी ओके ત્યારબાદ મિત્રો ઉદાહરણ નંબર 8 હવે મિત્રો જો ઉદાહરણ 8 9 10 આ ત્રણ ઉદાહરણ છે બરોબર ટેક્સ્ટબુક ના આ ત્રણ ઉદાહરણ છે ને મિત્રો ઈ આપણે જે વેવ દોરવાના છે જોઈએ એકાદ ઉદાહરણમાં એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર ઉદાહરણ નંબર 8 જો મિત્રો ઉદાહરણ નંબર 8 ની અંદર પૂછ્યું છે શું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ A અને B માટે મળતા OR ગેટના આઉટપુટ માટેની શક્યતા ચકાસો એટલે તમારે શું કરવાનું છે ખાસ સમજો જે કે પર બોલું આકૃતિ તમને આપી દીધી ઇનપુટ A અને B આપ્યા હવે તમારે OR ગેટ માટે વેવ દોરવાનું કેના માટે OR એટલે હવે આ થોડીક નવીન વસ્તુ નવીન એટલે હાવ હેલી છે હાવ પહેલી વાર જોવો એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો જેવી આકૃતિ આપી છે એ પ્રમાણે આપણે દોરશું આમાં મિત્રો સમયગાળો ને એવું લખ્યું છે ને એવું જરૂરી નથી પરીક્ષામાં તમારે સમયગાળો દર્શાવવાનો હમણાં હું કહું છું ને આ જે આપેલું હોય ને બાળકો ઇનપુટ એ આવો આને પલ્સ કહેવાય ડિજિટલ સિગ્નલ 0 1 યાદ આવે ને આપણે એનાલોગ ડિજિટલ જોયું ના અને ઇનપુટ B કંઈક આવું દોરેલું છે આકૃતિ પરીક્ષામાં મિત્રો તમને આપેલી છે આ ઇનપુટ એ
આ હે મિત્રો ઇનપુટ બી, બરાબર. સારું, હવે ડોટ લાઈન જીએપી ની ખાસ દર્શાવી પરીક્ષામાં આપેલી હશે, એના આધારિત તમને ખબર પડશે. હમણાં સમજાવી દો, સાવ સહેલું. એક વખત આવડી જાય, બાકીના ઉદાહરણ તમને કહું, તમે સાથે ગણતા જાઓ તો તમને આવડશે. એકવાર સમજવાની ટ્રાય કરો. ઓકે, ઇનપુટ બી આ રીતે આપેલા, સમયગાળા એનો કોઈ મતલબ નથી, અત્યારે હું લખતો નથી, બરાબર. હવે આવું કંઈક આપણી પાસે છે, બરાબર. હવે ધ્યાન રાખજો. અમે તમને મિત્રો ડિજિટલ સિગ્નલ સમજાવ્યા હતા. ડિજિટલ સિગ્નલ હોય ને ફક્ત બે જ મૂલ્ય ધરાવે, 0 અને 1. 0 એટલે લઘુત્તમ મૂલ્ય, 1 એટલે મહત્તમ મૂલ્ય. હા કે ના? હવે અહીંયા જુઓ મિત્રો કે આ શરૂઆતમાં અવસ્થા છે ને, જો આ લઘુત્તમ, અહીંયા લઘુત્તમ મિત્રો, અહીંયા 0 આવશે, અહીંયા 0, જોતા રહેજો, બરાબર. હવે જોઈજો, આ હજી લઘુત્તમ અવસ્થા આટલો વિસ્તાર, જો હવે આ ડોટ લાઈન એટલે દર્શાવી, આ વિસ્તાર આટલો વિસ્તાર 0, તો એ જ સમયે ઇનપુટ એનું એટલું જ મૂલ્ય મિત્રો દેખાતું હોય તો મહત્તમ 1. જો ગોપતાને સમજજો. હવે જો ઇનપુટ બી છે મિત્રો, એનું અહીંથી અહીંયા સુધીનું મૂલ્ય, ડોટ લાઈન અહીંયા પૂરી થાય, અહીંયા સુધીનું મૂલ્ય 1 એ જોયું મહત્તમ. એ જ સમય ઇનપુટ એનું મૂલ્ય જો એટલામાં મહત્તમ એ 1. જોતા જઈજો, પાકો. સારું. હવે આ વિસ્તાર પાછો ડોટ લાઈન વાળો આવ્યો, અહીંથી અહીંયા સુધીનો, તો જો અહીંયા મૂલ્ય એનું મહત્તમ જ છે તો 1. એ સમય મિત્રો જો ઇનપુટ એના મૂલ્યમાં ઘટાડો થયો, અહીંયા 0. હા ને, આ વિસ્તારે અહીં 0, ત્યારે જો ઇનપુટ બી 0 હોય, ફાવે છે. અહીંયા જો મહત્તમ ઇનપુટ એમાં વધારો થયો, મહત્તમ. ઇનપુટ બી જો લઘુત્તમ જ છે 0. અને અહીંયા જો મિત્રો 0, તો અહીંયા જો વધી ગયું આ 1. તો આ પેલા તો એને આ કાંઈ આપણે દાખલો નથી ગણતા હો, આ પેલા આપણે દર્શાવતા આવડવું જોઈએ. આ મેં જે દર્શાવ્યું એકવાર નજર મારો, એક આવડી ગયો ઉદાહરણ આટલું, એટલે 9, 10 બધું કમ્પ્લીટ. ગમે ત્યારે પરીક્ષામાં વેવ આવે 0 અને 1 મુદ્દા આવડવા જોઈએ. સિમ્પલ વસ્તુ છે, તમને આવી ગમે એવી આકૃતિ આપી દો, આ રીતે આવી તમાઈ કરી, આ મારી, બરોબર. હું આવી તમને ડોટ લાઈન દર્શાવું. તો હવે તમને આવડવું જોઈએ. ઇનપુટ એ, ઇનપુટ બી શું આવશે? આ એની લઘુત્તમ સપાટી જે દેખાય છે 0, આ એની કેવી છે? મહત્તમ સપાટી 1. હા ને, આ એની લઘુત્તમ 0. અહીંયા શું કામ 0 મૂકવું પડ્યું? ખ્યાલ આવે ને? વચ્ચે ડોટ લાઈન દર્શાવી, આ બેના અલગ અલગ પડે, ભાગ એવું દર્શાવે. અહીંયા મિત્રો 1, અહીંયા 0, એવી રીતે અહીંયા 0, આ સોરી અહીંયા 1 મહત્તમે જોયું, અહીંયા 0. હા ને, આ 1 બોલો, 1 બોલો, 0 0, સિમ્પલ. આ તો પાડો. ઓકે, સારું. હવે આપણો જે પ્રશ્ન છે એમાં આગળ વધવું છે આપણે, કે આપણે એવો પ્રશ્ન પૂછેલો છે કે આનું તો પહેલા એને ટ્રુથ ટેબલ બનાવવું પડશે. આઉટપુટ મેળવવું છે આપણે, આઉટપુટ મેળવવું છે. અહીંયા શું મળે ને આપણે દોરવાનું, પણ કયા ગેટ માટે દોરવાનું છે? ઓર ગેટ માટે. કયા ગેટ માટે? ઓર. તો ઈ આપણે કરવા માટે આપણે પેલા આનું ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલ. તો હવે તમારા ઓલી ઘરની ધોરાજી નહીં આવે, કઈ? 7 0 0 0 1 1 0 1 1. ભૂલે ચૂકે આમાં એ જીતી દેતા નહીં, કેમ કે અહીંયા તમને દાખલો હોય, ઓલું આપણે થિયરી બધે આવે, દાખલામાં આવે. અહીંયા જો બધે અલગ અલગ. અહીંયા આ જોવાનું ઇનપુટ શું છે, અહીંયા જો 0, ત્યારે એક સમય ઇનપુટ શું છે? 0 બી. અહીંયા 0 0. મગજ હાલે છે. આ વેવ વાળામાં આવું જોવાનું. પછી ઇનપુટ એ કેટલું છે? 1. ઇનપુટ બી 0. ઇનપુટ એ 1, ઇનપુટ બી 0. અને પછી જો આ 1 i1 1 1 જોતા રહેજો. 0 1 0 1 બોલતા રહેજો. 0 0 0 0 1
0 1 0 0 1 0 1 આવું પાક્કું ઓકે સારું હવે આ એરિયા આઉટપુટ આપણે લખવું એ આ રીતનું લખવું હું નથી કહેતો રકમમાં એમ કે OR ગેટ માટે વેવ દોરો તો OR ગેટ એટલે તમારા મગજમાં આલેખ છે OR ગેટમાં શું થાય સરવાળા જેવું કામ હાલો બોલો 0 + 0 0 1 + 0 1 1 1 2 1 0 1 1 0 0 0 1 0 1 0 1 1 કોઈ કઈ વાંધો બસ હવે આને જોઈ અહીંયા બધું દોરતા બરાબર આ વિસ્તાર પૂરતો જોવાનું હાલો 0 0 એ જોઈ શું હોય 0 આ લઘુત્તમ જોતા રહેજો પછી 1 આટલા વિસ્તારમાં હાલો જોઈજો આટલા વિસ્તારમાં આવો મગજ ચાલે હાલો આ કમ્પ્લીટ એવું લાગે તો એકદમ સાઈડમાં પાછો 1 આવ્યો સાહેબ હવે 1 આવે તો આખો આગળ ને આગળ ચાલો એટલા વિસ્તાર તો 1 આ ડોટ લાઈન ઉપર જોતું જાવ હવે કે સાહેબ પાછો 1 આવ્યો આખો ઉપર હાલો 1 અહીંયા ઉડી એલા ખબર પડે છે યસ હાલો હવે શું આવ્યું 0 છાવ નીચે અહીંયા જોઈ ક્યાં ઉડી સાહેબ અહીં પૂરું કરી દો ના આમ ચાલો અહીંયા આ ડોટ લાઈન આવી ગઈ અહીંયા 0 સમજાય ને આ કમ્પ્લીટ હવે શું આવ્યું સાહેબ 1 1 એટલે પાછું સાહેબ વધ્યું હો હાલો 1 ક્યાં ઉડી અહીંયા જોઈ આવો રેડી આ જોવાનો વિસ્તાર પાછું સાઈડ 1 આખો આગળ જોઈ લ્યો બાળકો આ જી મળ્યો ને એ ક્યાં ગેટનો મળ્યો OR ગેટ આઉટપુટ વાય ક્યાં ગેટ મળ્યો નથી આપણે બનાવવાનો હતો તમને એમ કીધું તો OR ગેટ માટે આવું વેવ દો બની ગયું જોઈ લ્યો ઉદાહરણ નંબર કેટલા 8 મગજ આલે ને હું આમાં આવું પૂછું તો શું થાય હાલ વિચારો આની અંદર આ જે બનાવ્યું ને મેં એ OR ગેટ નું બનાવ્યું ક્યાં ગેટ નું OR હું એમ કહું મારે આ જ વેવ AND ગેટ માટે દોરવા કેટલા ના આવડશે ચાલો કયો AND ગેટ મને કોમેન્ટમાં દર્શાવો AND ગેટ માટે આ વેવ કેવી રીતે દોરશે તો પેલા ઇનપુટ તો એને એમનામ જ રહે ને રેડ વાળા જોઈ રહી તો એમનામ જ રહે ને બદલાય શું તો કે આ છે આ તો બાળક શું થાય આ બનાવવું છે ટ્રુથ ટેબલ ક્યાં ગેટ માટે પૂછ્યું એ એન્ડ ગેટ માટે આવો પ્રશ્ન પૂછ્યો અરે ગમે એ ગેટ માટે પૂછે ને શું ફેર પડે ઇનપુટ તો એમનામ જ છે એમનામ એટલે અહીંયા લખાય એ પ્રમાણે લખાવી દો 0 0 1 0 1 1 ટપા પડે છે 0 1 જોતા રહેજો 0 0 0 0 1 0 1 0 0 1 ઓકે હા કયો ગેટ સાહેબ એન્ડ ગેટ એન્ડ માં ગુણાકાર આ તો બાળક હાલો કરાવો તો ગુણાકાર કરાવો 0 0 0 0 1 0 0 0 0 સાહેબ આવું હોય આમાં હા જેવું થતું એવું રાખો હવે મારો પ્રશ્ન એવો એન્ડ ગેટ માટે મને આવો વેવ દોરી આ બે ઇનપુટ આપ્યા હવે એન્ડ આ જે આઉટપુટ મળ્યો એ કયા ગેટ માટે આઉટપુટ કયા ગેટ માટે મળ્યું OR હવે મારે આઉટપુટ મેળવવું છે બાળકો એન્ડ ગેટ માટે હાલો જોતું રહેવાનું લીટા કરતા જવાના ચાલો આ 0 0 હોય ત્યારે શું હોય 0 0 0 હોય ત્યારે શું હોય એન્ડ ગેટ માટે દોરાવો હાલો બોલો આટલા વિસ્તારમાં 0 એટલે વાતો પાડજો અહીંયા 0 થતું હા એન્ડ ગેટ માટે શું છે 0 0 તો 0 હવે હું જોતા રહીજો 1 0 એ 0 હા બોલજો કેટલા વિસ્તાર પૂરતો તમને સમજાતું હોય છે અહીંયા સુધી 0 જોઈ હા ને ભાઈ આ ખબર પડી જાય આ 0 પતી ગયું આ પતી ગયું હવે આવ્યો 1 ક્યાં સુધી 1 સાહેબ જોઈજો 1 એટલે મહત્તમ થાય ને અહીંયા સુધી 1 આટલો વિસ્તાર આવ્યો ને હવે સાહેબ 1 આવી ગઈ હવે સાહેબ ઠેઠ સુધી 0 હવે અહીંથી ઉતારી લેવાનું આ ભાઈ નીચે અને ડાયરેક્ટ જ આપ સીધી પૂરું જોઈ અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 તો આ જે મેં વેવ દોરી દીધા ને અત્યારે તમને આ એ કયા ગેટ માટે n અને આ OR ગેટ જોઈ
આ એન્ડ નું ટ્રુથ ટેબલ. અને હું આ બોલ્યો ઉદાહરણ નંબર 8 નું OR ગેટ માટે, અને ઉદાહરણ નંબર અમારું ટેક્સ્ટ બુક નું 9મું કયા ગેટ માટે પૂછ્યું છે એન્ડ. આપણે 8મું અને 9મું બે ઉદાહરણ જોયું. સમજાણો? ઉદાહરણ 9 ની રકમ તમે જુઓ ઉપર, ઉદાહરણ નંબર 9 ની રકમ તમે જુઓ. ઉદાહરણ 9 ની અંદર શું પૂછ્યું છે? ઉદાહરણ 8 પ્રમાણે a અને b ઇનપુટ તરંગ સ્વરૂપ જ લ્યો, એન્ડ ગેટની મદદથી મળતું આઉટપુટ તરંગ સ્વરૂપ દોરો. આ મળી ગયું પૂરું. ટપા પેડા પાકો ને? ચાલો આ બેનો સ્ક્રીનશોટ પાડો. ઉદાહરણ 8 નું આવી ગયું ના એન્ડ ગેટ એટલે કેટલામું? ઉદાહરણ 9. હાલો ફટાફટ. ચાલો કમ્પ્લીટ હવશે. ઓકે, હવે ઉદાહરણ નંબર 10 ને ઉદાહરણ નંબર 10. હું એવું માનું કે ઉદાહરણ નંબર 10 નું જો તમને વેવ દ્વારા ખરેખર સમજાઈ ગયો હોય વ્યવસ્થિત રીતે, તો ઉદાહરણ નંબર 10 નું તમે મોઢે ગણી શકો. બરોબર? તમે રકમ ઉપર જોવો, બને તો તમારી રીતે ટ્રાય કરો, કે આ દાખલા ગણ્યા જેટલા ગણશો ને તોય કઈ ખબર નહીં પડે. તમે પ્રેક્ટિસ કરશો ને તમને આવડી જાય તો આમાં ક્યાંય ભૂલ નહીં પડે. એટલે તમે જોવો છો સિમ્પલ વસ્તુ હોય, બરોબર ને? પણ થોડી મેં કીધું ને પ્રેક્ટિસ. બરોબર? સારું, હાલો ઉદાહરણ નંબર 10. મિત્રો રકમની અંદર શું પૂછેલું છે ધ્યાનથી જો. ઉદાહરણ નંબર 10. આપેલા ઇનપુટ a અને b માટે નેન્ડ ગેટના આઉટપુટ y માટે આકૃતિ દોરો. હવે આની અંદર ઉલટો આવો કઈ પ્રશ્ન હે. ઇનપુટ a તમને ટ્રુથ ટેબલ આપેલું છે, ઇનપુટ a, ઇનપુટ b અને આઉટપુટ y. અને તમને ખબર નેન્ડ ગેટ નું આવું થાય યાદ આવતું હોય તો, બરોબર ને? પાકું? સારું, તો હું ઇનપુટ લખી નાખું. આવું આપ્યું છે 1 1 0 0 0 1 1 0 1 1 0 0 અને 1 1 આવું કઈ આપ્યું. પાકું? આ કે ના? સારું, હાલ હવે આ આપ્યું એ અહીંયા આપેલું જ છે, પણ હું એવું કહું નથી આવું નેન્ડ ગેટ. તમે મને કી તો તમને આવડે ને એન્ડિંગ કરવાનું. પહેલા એન્ડિંગ એટલે ગુણાકાર, અને એનું વ્યસ્ત એટલે શું થઈ જાય? નેન્ડ ગેટ. હાલો 1 1 નું એન્ડિંગ 1 1 નું ઉલટું 0 0 * 0 0 ઉલટું 1 ઉલટું કેમ થાય એ ખબર પડે ને? નેન્ડ ગેટ 0 1 0 0 નું ઉલટું 1 અને 1 0 0 ઉલટું 1 1 1 1 ઉલટું 0 0 * 0 0 ગુણ્યા 0 તો 0 ઉલટું 1 અને 1 * 1 તો જવાબ શું આવ્યો? 1 * 1 એટલે 1 ઉલટું 0. આવો જવાબ. આ નેટ ગેટ આપેલું જ છે પરીક્ષામાં, આપણે આવડે કે નહીં ચેક કર. હાલો આ નેટ ગેટ. તમારે હવે આ ઇનપુટ દોરવાના અને આઉટપુટ દોરવાના, વેવ દોરવાના. તો હવે આમાં શું હોય? કાંઈ ના હોય. યાર ઇનપુટ લખી પેલા ઇનપુટ આખું અહીંયા દર્શાવો ઇનપુટ b અને આપણે દર્શાવાય આઉટપુટ y. પૂરું. હાલો વેવ દોરતા જાવ, વાત પૂરી થઈ ગઈ. હાલો ઇનપુટ શરૂઆત પર મહત્તમ અહીંથી શરૂઆત કરી આપણે. હાલો મહત્તમ પહેલા ઇનપુટ એના દોર નાખી, પછી આપણે b માં જશે, પછી થાય લઘુત્તમ. ચાલો લઘુત્તમ 0, પછી પાછું 0, વિસ્તાર તમે ગમે એવડો રાખી શકો. હાલો 0, પછી 1 1 હાલો 1 આ 1 જતા રહી ગયો, પછી 0 1 ચાલો 0 ને પાછું 1. હાલો પતિ ઇનપુટ એનું કામ પતી ગયું. આ ઇનપુટ હાલે આમ દર્શાવી દો 1 0 0 1
1 0 1 ટપા પડી ગયા બધા. હવે ઇનપુટ b, હવે એની નીચે એટલા જ વિસ્તારમાં દર્શાવો. ઇનપુટ b જો પહેલા શરૂઆતમાં 1 આ 1 જોતા રહેજો આટલા વિસ્તારમાં 1 પછી 0 થાય તો જવા દો નીચે. ક્યાં સુધી 0? અહીંયા સુધી. આ ડોટ દર્શાવ્યું અહીંયા સુધી. આવું તો આવડશે હવે. હા પાછો 1 હાલો મહત્તમ અહીંયા મહત્તમ 1 હવે આવી ગયું. હવે શું આવ્યું? 0 ફરી પાછું 0. ચાલો અહીંયા સુધી 0 હા 0 બોલતા રહેજો. કેટલા ભાગ થયા? 1 2 3 4 1 2 3 ને 4. હાલો પાછું 1 આવ્યું. હાલો 1 ઓકે. હવે આ પૈતું હવે 0 નું 1. હવે આ 0 નીચે જાય અને પાછું 1 આવું. અને તમે ક્રાઇટેરિયા તમારી રીતે આ બનાવે એમ ન માનતા કે તમારી રીતે તમે નક્કી કરી લાગો. હાલો મેં બે વેવ દર્શાવી દીધા, ઇનપુટ એ ઇનપુટ બી. હવે આઉટપુટ નું તમારે દર્શાવવાનું છે. જોઈને આવડે 0 હાલો લખો. હાલો 0 બોલો 1 પાછું 1 પાછું 1 ઉપર જવા દેવાનું. પેલા આને 0 દર્શાવી દો. આ 0 મહત્તમ જીવ એક વાર બે વાર અને 3 આ ટપા પડ્યા ને 3 વાર મહત્તમ. હા પછી પાછું 0 થાય. હાલો 0 પછી 1 હાલો 1 અને પાછું 0 હા 0 આઉટપુટ મળી ગયું. જોઈએ ક્યાં ગેટનું મળ્યું? નેટ ગેટ. હવે આના પ્રશ્ન બદલાઈને આપણે એમ કહું તો નેટ ગેટમાં એન્ડ ગેટ માટે વેવ દો. કયા ગેટ માટે? એન્ડ. એક્સ્ટ્રા કરીને પ્રશ્ન આપણે કરવો હોય એન્ડ ગેટ ધારો કે તો આ શું કરશે? આનું ઉલટું કરશે. આ 0 હોય તો 0 નું શું થઈ જાય? 1. હાલો 1 નું 0 1 નું 0 1 નું 0 0 નું 1 1 નું 0 0 નું 1 પતી ગયું. જોઈ કયો ગેટ? એન્ડ ગેટ. એ ભાઈ ફાવે પાકો? તો બસ મિત્રો ઉદાહરણ નંબર કેટલાનું હતું? 10. બરાબર. આની અંદર તમને ટ્રુથ ટેબલ આપેલું છે અને એમ કીધું વેવ પર. અને અમુક દાખલા એવા હશે કે જેમાં વેવ આપ્યા છે અને તમને એમ કે ટ્રુથ ટેબલ બતાવો. હવશે? સારું, અહીં ગેટના દાખલા પૂરા મિત્રો. હવે ગેટના MCQ આપણે નેક્સ્ટ લેક્ચર અથવા આવતા લેક્ચરની અંદર જોશી. બરાબર. સારું, બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ટેક